અને બનાસકાંઠા જિલ્લામાં પણ મોડી રાત્રે કમોસમી વરસાદ ખાબક્યો। અમીરગઢ પંથકમાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો। ઇકબાલગઢમાં કમોસમી વરસાદ સાથે કરા પણ પડ્યા હતા। બાગાયત ખેતી સહિત બાજરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો બનાસકાંઠામાં આજે જાણે કે ચોમાસું હોય તેવો ભર ઉનાળે વરસાદ ત્રાટક્યો। અમીરગઢ પંથકમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો। મોડી રાત્રે અમીરગઢ પંથકમાં પવનના સુસવાટા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદનો માર પડ્યો। અમીરગઢ બાગાયત ખેતી સહિત બાજરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાની ભીતિ છે। મોડી રાત્રે વરસાદના આગમન સાથે વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। એક તરફ લગ્નની સિઝન છે અને બીજી બાજુ આ વરસાદી માહોલ, જેના કારણે લગ્નના આયોજકો મૂંઝવણમાં મુકાયા। મોસમ ખરાબ હોવાથી રાત્રે 12:15 વાવાઝોડું પ્લસ કે કરાને વરસાદના લીધે અમારા ખેતરમાં ભારે નુકસાન થયું છે, જેથી કરીને આમ પણ કમોસમીના સિઝનના લીધે એક સિઝન એમ બી ખરાબ તો થાય જ છે, પ્લસ કે જેથી કરીને અમારા ખેતરમાં 3 વીઘા બાજરી વાયેલી હતી એ આજે પડી ગઈ છે અને ભારે બહુ નુકસાન થયું છે। જેથી કરીને સરકારને અમે નિવેદન કરીએ છીએ કે અમારે થોડી નુકસાનમાં સહાયતા કરે। ખાતાની આગાહીના પગલે બનાસકાંઠામાં કમોસમી વરસાદની મજા મૂકી છે। ગઈકાલ મોડી સાથે અમીરગઢ પંથકના ઇકબાલગઢમાં પણ કમોસમી વરસાદ સાથે કરા પડેલા હતા, જેમાં ખેડૂતોને તૈયાર પાકમાં ખૂબ મોટું નુકસાન થવાની ભીતિ છે। આપ મારા પાછળના દ્રશ્યમાં જોઈ શકો છો, આ છે ઇકબાલગઢના ખેડૂતે જે 3 વીઘા ખેતરમાં બાજરી વાવેલી હતી અને ખેડૂતની તમામ આશા આ બાજરી ઉપર રહેલી હતી કે બાજરીનો પાક તૈયાર થશે અને માર્કેટમાં વેચી અને પૈસા લાવશે, પરંતુ આ કમોસમી વરસાદે ખેડૂતની કિંમત તોડી નાખેલી છે। આ 3 વીઘા ખેતીમાં જે બાજરી હતી તે તમામ મોડી રાતે પડેલા વરસાદ અને પવનના લીધે તમામ બાજરી આડી પડેલી છે। અશોક ખણાવસિયા, સંદેશની ચેનલ, અમીરગઢ।